નમસ્તે બાળકો. ધોરણ 7 પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, ઇલેક્ટ્રિક કરંટ એન્ડ ઇટ્સ ઇફેક્ટ, આના વિશે આજે આપણે વાત કરવાની છે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 6ના 12મા પ્રકરણમાં એક રમત સૂચવેલી છે, તમારો હાથ કેટલો સ્થિર રહે છે. ધોરણ 6ની અંદર 12મા પ્રકરણની અંદર આપણે એક રમત શીખી ગયા છે. એક રમત સૂચવેલી હતી આપણને કે તમારો હાથ કેટલો સ્થિર રહે છે. આ રમત રમવાનો પ્રયત્ન તમે જરૂરથી કર્યો હશે, ખરું ને? આ રમત તમે જરૂરથી રમ્યા હશો. અને માનો કે તમે ન રમ્યા હો તો ચાલો આપણે એક નાનો એવો ફની વિડીયો જોઈએ, જેનાથી આપણને રમત વિશે અંદાજ આવે. ઠીક છે? તો જોયું બાળકો તમે કયા પ્રકારે એક વિદ્યુત પ્રવાહની મદદથી આપણે આવી સરસ મજાની રમત બનાવી શકીએ છીએ. ચાલો આગળ વધીએ આપણે. તમે નીચે જોઈ શકો છો કે એ જ રમતનું એક ચિત્ર તમને આપેલું છે. આપણે ચિત્રને એક વ્યવસ્થિત રીતે ફરીથી એક વખત સમજીએ. એ ચિત્ર શું કહેવા માંગે છે. તમે જોશો કે અહીંયા બે ખિલ્લી બતાવેલી છે. ખિલ્લીની બરોબર વચ્ચે એક તાર જોડેલો છે. ખિલ્લીના એક છેડાને આપણે બેટરી સાથે જોડેલો છે. બેટરીનો બીજો છેડો છે એ અહીંયા આપણે એક પેપર ક્લિપની મદદથી આપણે સ્વિચ બનાવેલી છે. આ શું છે? સ્વિચ છે. સ્વિચનો એક છેડો આપણે લેમ્પ સાથે જોડ્યો અને બીજો છેડો છે એ એક ચાવીની મદદથી આપણે આ વાયરની ફરતે રાખ્યો છે. હવે અહીંયા શું બને છે કે જ્યારે આ વાયરને આ ગોળ ભાગ સ્પર્શ કરે છે ત્યારે આ વિદ્યુત પરિપથ છે એ પૂરો થાય છે. સમજાય છે? અને પૂરો થવાને કારણે આ બલ્બ પ્રકાશિત થાય છે. અને જ્યારે આ જે વચ્ચેનો વાયર છે એ આ ચાવીની વચ્ચે રહી જાય છે, ચાવીની વચ્ચે રહી જાય છે, અડતો નથી, તો આ બલ્બ બંધ થઈ જાય છે. એનો મતલબ કે વિદ્યુત પરિપથ કપાઈ જાય છે અને વિદ્યુતનો પુરવઠો બંધ થઈ જાય. આથી બલ્બ બંધ થઈ જાય. આ વિશે આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છે. આગળ વધીએ હવે. વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ. હવે આપણે જે સમજવાનું છે એ છે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ વિશે. બરાબર. સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય. કોષ્ટક 14.1માં આવા કેટલાક વિદ્યુતીય ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલ છે. વિદ્યુતીય ઘટકોના આનાથી જુદા સંકેતો તમને બીજા જુદા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે. જો કે આપણે તો આપણા આ પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાનો જ ઉપયોગ કરશું. જો આપણને શું કીધું કે 14.1માં, એટલે કે જો તમે બાજુના પેજ ઉપર કોષ્ટક 14.1 આપેલું છે, અહીંયા થોડી ઘણી સંજ્ઞાઓ બતાવેલી છે. આ જે છે એ છે સંજ્ઞા છે. જોઈએ આપણે. જો વિદ્યુત કોષ એટલે કે આપણે બેટરી સેલ જેને કહીએ છીએ, બરાબર. આ સેલ અથવા તો બેટરી જે આપણે કહીએ છીએ એની સંજ્ઞા કંઈક આ રીતની છે. વિદ્યુત પરિપથ જ્યારે તમે દોરતા હો ત્યારે આપણે સેલની જગ્યાએ આ રીતનો સેલ નહીં બતાવી શકીએ, તો ત્યાં આપણે સંજ્ઞા બતાવવી પડશે. તો સંજ્ઞા માટે આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ, આ રીતની સંજ્ઞાનો. ઠીક છે? આગળ વધીએ. બીજી છે વિદ્યુત બલ્બ. જ્યાં તમારે બલ્બ બતાવવાનો આવે ત્યાં તમે આ પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ કરી શકો. વિદ્યુત કળ જોડાણમાં ઓન, જ્યારે ઓન હોય વિદ્યુત સ્વિચ છે એને ઓન બતાવી છે તો તમે આ પ્રકારે કરી શકો, અને ઓફ બતાવી છે તો આ પ્રકારે કરી શકો. બરાબર. પછી બેટરી. જુઓ, વિદ્યુત કોષ એટલે કે આપણે તમારે એક કોષ બતાવવો છે તો તમે આ પ્રકારે બતાવી શકો. પણ માનો કે તમારે બેટરી બતાવી છે એટલે કે ઘણા બધા કોષ બતાવવા છે તો તમારે આ પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ કરવાનો રહેશે. જોડાણ તાર. એ તો બહુ સીધી અને સરળ સંજ્ઞા છે. માત્ર એક તમારે લીટીના માધ્યમથી જોડાણ તાર બતાવવાનો છે. તો અહીંયા આપણે આજે વાત કરી કોષ્ટક 14.1માં એ વિદ્યુત પરિપથ દોરવા માટે જે કંઈ સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરશું એ સંજ્ઞાઓ બતાવેલી છે. ફરીથી આપણે આગળ વધીએ. આ સંજ્ઞાઓને ધ્યાનથી જુઓ. તમને આપણે હમણાં જે વસ્તુઓ જોઈ એ બધી અહીંયા દર્શાવેલી છે, અહીંયા લખાણમાં છે. આગળ વધીએ. હવે આપણે જે સમજવાનું છે એ અહીંયા ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડા, ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે. જુઓ, વિદ્યુત કોષ કઈ કઈ જગ્યાએ વપરાય છે
અહીંયા તમને બતાવેલું છે, કોઈ 1 માર્કનો પ્રશ્ન પૂછે કે વિદ્યુત કોષનો ઉપયોગ કયા કયા સાધનોમાં થાય છે, તો તમે આ એનો જવાબ લખી શકો છો. આગળ વધીએ. જો કે કેટલાક ઉપકરણોમાં આકૃતિ 14.2માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષોને હંમેશા એકની પાછળ એક તે રીતે ગોઠવવામાં આવતા નથી. અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા એકની પાછળ એક બધા વિદ્યુત કોષો ગોઠવેલા છે. જુઓ, અહીંયા 2 ગોઠવેલા છે, અહીંયા 4 ગોઠવેલા છે, પણ બધા લાઇનમાં ગોઠવેલા છે. તો ઘણા ઉપકરણો એવા છે કે ત્યાં આ રીતના લાઇનમાં ગોઠવેલા હોય નહીં. કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષ રાખવાના ખાનાને ધ્યાનથી નિહાળો તો તમને જણાશે કે એક વિદ્યુત કોષના ધનધ્રુવને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલો હોય. તમે ઘરે રિમોટ જોશો, તમારે ટીવીનું રિમોટ, અને પાછળ એના જે સેલ ગોઠવેલા હશે ને, તો એ સેલ કંઈક આ પ્રકારે ગોઠવેલા હશે. જે તમને નીચે આકૃતિ દેખાય છે ને લાલ સેલવાળી, એ પ્રકારે ગોઠવેલા હશે. બરાબર, એને આ રીતના સીધા ગોઠવેલા હશે નહીં. હા, ઘણા રિમોટમાં સીધા પણ હશે, પણ ઘણી જગ્યાએ આ રીતના સીધા હોતા નથી. આગળ વધીએ. ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલો હોય. બેટરીના ખાનામાં વિદ્યુત કોષોને સાચી રીતે ગોઠવવા માટે તેમને મદદરૂપ થાય એ માટે પ્લસ અને માઇનસની નિશાનીઓ બતાવવામાં આવે છે. તમે જોશો કે તમારા જે સેલ છે એની ઉપર પણ પ્લસ માઇનસની નિશાની હશે, અને તમારે એને જ્યાં ગોઠવવાના છે ત્યાં પણ પ્લસ માઇનસની નિશાની હશે. બરાબર, તો આ વસ્તુ તમારે જોવાની છે. ઘરનું રિમોટ છે એમાં તમે જોઈ શકશો. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષોને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ? આપણી પ્રવૃત્તિ કરવી હોય તો વિદ્યુત કોષોને આપણે કઈ રીતે જોડી શકીએ અને બેટરી બનાવી શકીએ? તમે આકૃતિ 14.4માં આ વસ્તુ જોઈ શકો છો. આકૃતિ 14.4માં. બરાબર, આગળ વધીએ. જો અહીંયા આકૃતિ 14.4ની અંદર આપણને વિદ્યુત કોષ હોલ્ડર બતાવેલું છે. આ જે દેખાય છે એ વિદ્યુત કોષ હોલ્ડર છે. અહીંયા 2 છેડા આપેલા છે અને વચ્ચે સેલની ગોઠવણ છે. અહીંયા પ્લસ માઇનસ આ પ્રકારે ગોઠવેલા છે. તો આ વિદ્યુત કોષ હોલ્ડર છે. આ જે વિદ્યુત કોષ હોલ્ડર છે એ સામાન્ય રીતે આપણે 2 વિદ્યુત કોષવાળી બેટરી કે જે આપણે ઘરનું રિમોટ છે એની પાછળ જોઈ શકીએ છીએ. આગળ વધીએ. તે માટે લાકડાનો ટુકડો, લોખંડની 2 પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે. વિદ્યુત કોષનું હોલ્ડર બનાવવા માટે રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે તે જરૂરી છે. તમે બજારમાંથી તૈયાર 2 કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો. તેમાં વિદ્યુત કોષોને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષનો ધનધ્રુવ ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણધ્રુવ સાથે જોડાય. હવે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસેની ધાતુઓની પટ્ટીઓને આકૃતિ મુજબ વાહકતાના ટુકડાઓ વડે જોડી દો. તમારી બેટરી ઉપયોગ માટે તૈયાર છે. તો આ પ્રકારે તમે 2-3 બેટરીનો ઉપયોગ કરી 2-3 વિદ્યુત કોષનો ઉપયોગ કરી અને બેટરી બનાવી શકો છો. આગળ વધીએ આપણે. પ્રવૃત્તિ 14.1 આપેલી છે. એના પહેલાં આપણે નીચે બ્લુ બોક્સની અંદર જે વાત છે એ કરીએ. પહેલી અને બૂજોને નવાઈ લાગે છે કે ટ્રેક્ટર, ટ્રક, ઇન્વર્ટરમાં વપરાતી બેટરીઓ પણ જો વિદ્યુત કોષોની જ બનેલી હોય તો તેને બેટરી શા માટે કહેવામાં આવે છે? તમે તેને પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરી શકો. બરાબર, તો અહીંયા આપણને વાત કરી કે ટ્રકની અંદરની જે બેટરી છે તો તેની અંદરની રચના કેવી છે. ટ્રેક્ટર, ટ્રક, ઇન્વર્ટર આ બધાની અંદર જે બેટરીઓ છે એ વિદ્યુત કોષની જ બનેલી છે. તો એને બેટરી શું કામ કહેવામાં આવે? તો આપણે બેટરી કોને કહીએ છીએ કે જ્યારે એક કરતાં વધારે વિદ્યુત કોષોનું જોડાણ કરીએ એને બેટરી કહેવાય. તો અહીંયા તમે બેટરીની અંદરની રચના જોશો તો તમને માલુમ પડશે કે અહીંયા અલગ અલગ પ્રકારના કોષો, વિદ્યુત કોષોનું જોડાણ કરેલું છે. બરાબર, અહીંયા આ માત્ર એક વિદ્યુત કોષ નથી, આ ઘણા બધા કોષનું જોડાણ કરેલું છે. અને ઘણા બધા કોષનું જોડાણ કરો તો આપણે એને બેટરી નામ આપીએ છીએ. આગળ વધીએ. ચાલો તો હવે આપણે સમજીએ પ્રવૃત્તિ 14.1. આકૃતિ 14.7માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો. તમને આકૃતિ 14.7 અહીંયા બતાવેલી છે. આ પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવવાનો છે. જુઓ શું છે તો કે એની અંદર એક બેટરી આપેલી છે. બેટરીનો એક છેડો છે એ બલ્બના એક ધ્રુવ સાથે જોડેલો છે. બેટરીનો બીજો છેડો છે એ ક્લિપ સાથે જોડેલો છે. અહીંયા તમે જોઈ શકો પેપર ક્લિપ સાથે, એટલે આ સ્વિચ છે, અને એનો બીજો છેડો છે બલ્બ સાથે જોડેલો છે. તો અહીંયા આપણે જોઈ શકશો કે જોડાણ છે એ પૂરું છે. બરાબર, તો આ જોડાણ પૂરું હોવાને કારણે અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે. આગળ ચાલો તો સમજીએ. તો આ વિદ્યુત પરિપથ છે અને વિદ્યુત પરિપથની તમને જ્યારે રેખાકૃતિ બનાવવાની કહીએ તો આપણે આ રેખાકૃતિ કઈ રીતે બનાવશું એના વિશે સમજીએ. તો
તો અહીંયા જે બલ્બ બતાવવામાં આવ્યો છે તો એ બલ્બ આપણે એની સંજ્ઞા બતાવી દીધી. હવે બલ્બનો એક છેડો છે એ બેટરીના એક છેડા સાથે, એટલે આ બલ્બનો એક છેડો છે એ બેટરીના એક છેડા સાથે. બેટરીનો બીજો છેડો છે સ્વિચ સાથે, એટલે બેટરીનો બીજો છેડો અહીંયા સ્વિચ સાથે. અહીંયા બેટરી એટલે કે વિદ્યુત કોષ બતાવેલો છે. અને સ્વિચનો એક છેડો છે એ બલ્બ સાથે, તો અહીંયા સ્વિચનો એક છેડો બલ્બ સાથે. તો આ જ પરિપથની આકૃતિ આપણે અહીંયા બતાવી છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. તો આ થઈ આકૃતિ 14.8. અહીંયા તમને આકૃતિ 14.9 બતાવેલી છે. હવે તમારે એક વસ્તુ એ જોવાની છે કે આ બંને આકૃતિનું વેરિફિકેશન જોવાનું છે કે બંને આકૃતિ વચ્ચે ડિફરન્સ શું છે. હવે અહીંયા જુઓ બલ્બ છે, અહીંયા પણ બલ્બ છે. અહીંયા બલ્બ પ્રકાશિત છે, બરાબર. અહીંયા બલ્બ છે એ પ્રકાશિત છે, અહીંયા બલ્બ પ્રકાશિત નથી. શા માટે નથી સમજો. અહીંયા સ્વિચ છે એ ઓન સ્થિતિમાં છે અને અહીંયા જે સ્વિચ છે એ ઓફ સ્થિતિમાં છે. એનો મતલબ કે છેડો જોડાયેલો નથી. છેડો જોડાયેલો નથી એટલે વિદ્યુત પરિપથ પૂરો નથી. વિદ્યુત પરિપથ પૂરો નથી એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. સમજીએ આપણે. જુઓ પ્રવૃત્તિની અંદર આપણને શું કીધું હતું. આકૃતિ 14.9માં અહીંયા વાત કરીએ છીએ. આકૃતિ 14.9માં બીજી વિદ્યુત રેખાકૃતિ દર્શાવેલી છે. તે સામ્યતા ધરાવે છે કે નહીં જોવાનું છે. તો આપણે હમણાં જ જે વાત કરી કે એ જુદી પડે છે. એક આકૃતિની અંદર કળ છે, જે વિદ્યુત કળ છે ઓન સ્થિતિમાં છે એટલે વિદ્યુત પરિપથ પૂરો છે. જ્યારે આ જે આકૃતિ છે એની અંદર વિદ્યુત કળ ઓફ સ્થિતિમાં છે એટલે વિદ્યુત પરિપથ જોડાયેલો નથી. જોડાયેલો નથી એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે બ્લુ બોક્સની અંદર શું આપેલું છે જોઈએ. નોંધ કરો કે વિદ્યુત કળ અથવા સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય. તમે વિદ્યુત પરિપથમાં આ કળ છે એને કોઈ પણ સ્થાને ગોઠવી શકો. આ કળને અહીંયા લગાવી શકો, અહીંયા પણ લગાવી શકો. જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય. આવા પરિપથને બંધ પરિપથ કહે છે. ખાસ યાદ રાખવાનું છે બંધ પરિપથ કોને કહેવાય, આ એની વ્યાખ્યા છે. આગળ વધીએ. જ્યારે સ્વિચ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂરો ન હોય તેને ખુલ્લો પરિપથ કહેવાય. બંધ પરિપથ અને ખુલ્લો પરિપથ, આ બે વ્યાખ્યાઓ મળી તમને બ્લુ બોક્સની અંદરથી. આ બંને યાદ રાખવાની છે. આગળ વધીએ. બલ્બની અંદર પાતળો તાર હોય જેને ફિલામેન્ટ કહેવાય. જે બલ્બ છે એની અંદર એક પાતળો તાર હોય. તમે બલ્બને ધ્યાનથી જોશો. અત્યારે પેલા CFL અને LED બલ્બ આવી ગયા એની અંદર તમને તાર નહીં જોવા મળે, પણ જે પેલા જૂનો બલ્બ હતો કે જેની અંદર એક નાનો એવો પાતળો એવો તાર હોય તો એને ફિલામેન્ટ કહેવામાં આવે. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ ગરમ થઈ જાય અને ગરમ થવાને કારણે એ પ્રકાશ આપે. અને જ્યારે બલ્બ ઉડી જાય એટલે કે આપણે એને કહીએ કે ફ્યુઝ થઈ ગયો ત્યારે ફિલામેન્ટ તૂટી ગયો હોય. તમે જોશો કે ક્યારેક બલ્બ છે ચાલુ ન થતો હોય ને તમે એને ઉતારીને જુઓ તો એની અંદરનો છેડો છે છૂટી ગયો હોય જેને કહેવાય ફ્યુઝ થઈ ગયો. હવે તમને એક પિંક બોક્સ ગુલાબી બોક્સની અંદર ચેતવણી આપેલી છે. વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે જોડેલા પ્રકાશિત વિદ્યુત બલ્બને ક્યારે પણ અડકશો નહીં. તે ઘણો ગરમ હોઈ શકે અને તમારા હાથને ખરાબ રીતે દજાડી શકે. એટલે આવો બલ્બ હોય એને તમારે હાથથી અડકવાનો નથી. આવી તમને ચેતવણી આપી છે. વિદ્યુતના મુખ્ય પુરવઠા સપ્લાય વિદ્યુત જનરેટર કે ઇન્વર્ટર સાથે પ્રયોગો ન કરવા. તમને વિદ્યુતનો ઝટકો લાગી શકે જે ખતરનાક છે. આગળ વધીએ. અહીં દર્શાવેલી દરેક પ્રવૃત્તિઓમાં માત્ર વિદ્યુત કોષોનો જ ઉપયોગ કરવો, નાની એવી બેટરીઓનો જ ઉપયોગ કરવો, કોઈ પણ બીજા છેડા દેવાની જરૂર નથી. આગળ વધીએ. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય? આવો પ્રશ્ન તમને પૂછે કે જો ફિલામેન્ટ તૂટી ગયો તો હવે પરિપથ પૂર્ણ છે કે નહીં? શું બલ્બ આ સંજોગોમાં પણ પ્રકાશ આપતો રહેશે? તો એનો જવાબ છે ના. બરાબર. કેમ કે જો બલ્બ તૂટી જાય અથવા તો એનો છેડો છૂટી જાય તો પરિપથ ત્યાં અટકી ગયો, પરિપથ ત્યાં ખુલ્લો થઈ ગયો, વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય અને બલ્બ પ્રકાશિત થશે નહીં. તો આ આપણે સમજ્યું વિદ્યુત પ્રવાહનું ખુલ્લો પરિપથ, બંધ પરિપથ, કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે આપણે આગળ સમજવાનું છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. ચાલો સમજીએ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને. હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. પ્રવૃત્તિ 14.2 આની અંદર આપણને શું જોશે તો કે એક વિદ્યુત કોષ, એક વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેનો તાર લ્યો. આકૃતિ 14.9માં બતાવ્યા પ્રમાણે આકૃતિ 14.9 આપણને અહીંયા બતાવેલી છે. આકૃતિ 14.9 હું જરાક સાફ કરી નાખું એટલે તમને જરાક વ્યવસ્થિત દેખાય. બરાબર. આકૃતિ 14.9માં બતાવ્યા પ્રમાણે આપણે આ બધી વસ્તુઓને ગોઠવવાની છે. આ પ્રવૃત્તિ માટે એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે. એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરવાનો, એક સેલનો જ ઉપયોગ કરવાનો, બેટરી જોડવાની નથી. વિદ્યુત કળને ખુલ્લી સ્થિતિમાં રાખો. સૌથી પહેલાં વિદ્યુત કળને ખુલ્લી સ્થિતિમાં રાખવાની. વિદ્યુત બલ્બ પ્રકાશે છે
કે નહીં એ જોવાનું. બલ્બને સ્પર્શ કરો, બલ્બને અડો, તમને કેવું લાગે છે, ઠંડો લાગે, ગરમ લાગે. આગળ વધીએ. હવે વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવો. હવે વિદ્યુત કળને જોડવાની છે અને બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશવા દો. 1 મિનિટ સુધી એને જોડાયેલી રાખો. વિદ્યુત બલ્બ 1 મિનિટ સુધી પ્રકાશ આપશે. ફરીથી બલ્બનો સ્પર્શ કરો, તમને કોઈ ફેરફાર અનુભવ થાય છે? ફરીથી બલ્બને અડવાનું છે, તમને કોઈ ફેરફાર દેખાણો? હા, ફેરફાર દેખાશે. બલ્બ હવે તમને થોડો ગરમ લાગશે. આગળ વધીએ. પ્રવૃત્તિ 14.3. આકૃતિ 14.10માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આશરે 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લઈ બંને ખીલીઓ વચ્ચે બાંધી દો. અહીંયા તમને દેખાય છે આકૃતિની અંદર 14.10માં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. અહીંયા એક વિદ્યુત કોષ જોડેલો છે. અહીંયા તમને સ્વિચ દેખાય છે. સ્વિચ અત્યારે ઓફ સ્થિતિમાં છે. અહીંયા 2 ખીલી દેખાય છે અને ખીલીની વચ્ચે નિક્રોમ ધાતુનો તાર બાંધ્યો છે. રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી જાય. ઇલેક્ટ્રિકને જે રિપેર કરતા હોય ને ત્યાં પેલો તાર હોય, અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ વાપરી શકો. તારનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવો. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. તાર પર હાથને લાંબો સમય અડકાવીને રાખતા નહીં. પહેલાં બંધ રાખવાની છે, તારને સ્પર્શ કરવાનો, ગરમ નહીં હોય એ પછી એને ચાલુ કરવાની અને ફરી તારને સ્પર્શ કરવાનો. જુઓ, અહીંયા બધામાં વિદ્યુત કોષ વાપરવાનો છે. જ્યાં પણ આપણે હાથથી સ્પર્શ કરવાનો થાય ત્યાં વિદ્યુત કોષ એટલે કે બેટરી, નાની એવી સેલ સિવાય કોઈ પણ બીજી વસ્તુઓનો ઉપયોગ કરવાનો નથી. તો આપણે વાત કરીએ એમ કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ તાર થોડો આપણને ગરમ લાગે છે. તો આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે છે. બરાબર, આને શું કહેવાય? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય. આવા ઉપકરણોની યાદી બનાવો. વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી અને ગરમી ક્યાંથી મેળવી શકાય ને એવા ઉપકરણો, આપણે એવા મશીનોની વાત કરવાની છે. બરાબર, કે ભાઈ લાઇટનો ઉપયોગ થાય એટલે કે તમારે એને પિન ભરાવવી પડે. બરાબર, અને પછી એમાંથી તમને ગરમી મળે. તો એવી વસ્તુઓ કઈ કઈ છે? તો તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. આવી સગડી બહુ પહેલાં જોવા મળતી હતી, હવે તો ઓછી થઈ ગઈ, છતાં પણ આવી સગડી જોઈ હશે. તો આ સગડી કઈ રીતની હતી કે આનો સીધો કોન્ટેક્ટ છે એ પાવર સાથે હોય, એટલે કે આની પિન ભરાવવી પડે અને પછી આની અંદર જે કોઇલ આવેલી હોય એ કોઇલ ગરમ થાય અને ગરમ થવાને કારણે તમે એની ઉપર રાખી અને રસોઈ બનાવી શકો. પછી ઇલેક્ટ્રિક રૂમ હીટર આવે કે એની અંદર પણ એક પંખો હોય અને આગળ એક કોઇલ હોય. વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે કોઇલ ગરમ થાય અને પાછળના પંખામાંથી હવા ફેંકાય. હવા છે એ કોઇલમાંથી પસાર થઈને નીકળે એટલે ગરમ હવા નીકળે. તો ગરમ હવા મેળવવા માટે આનો ઉપયોગ થાય. આ બધા ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે અને આ ગૂંચળા તારને એલિમેન્ટ કહેવાય. આને શું કહેવાય? એલિમેન્ટ કહેવાય છે. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે ત્યારે તેમના એલિમેન્ટ ગરમ લાલ ચોળ થાય અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. આ પ્રકારના જે એલિમેન્ટ છે એ ગરમ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. નીચે એક આપણને બ્લુ બોક્સ આપેલું છે, એના વિશે સમજીએ. વિદ્યુતની ઇસ્ત્રીમાં આવેલા એલિમેન્ટને બૂજો જોઈ શીખો નહીં. પહેલીએ તેને કહ્યું કે પાણી ગરમ કરવા માટેનું તેમાં મૂકવાનું હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કેટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. તમે કોઈ ઉપકરણમાં એલિમેન્ટ કદી જોયું છે ખરું? અહીંયા તમને નીચે એક એલિમેન્ટ બતાવ્યું છે ને, આ છે ઇસ્ત્રીનું. શેનું છે? ઇસ્ત્રીનું. તમે જે કપડાં પ્રેસ કરવા માટે વાપરો છો ને, આ એનું એલિમેન્ટ છે. આ પ્રકારનું એલિમેન્ટ એની અંદર ગરમ થાય અને તમને ગરમી મળે, જેના કારણે આપણે કપડાંને ઇસ્ત્રી કરી શકીએ. આગળ વધીએ. વિદ્યુત ગોળાનો પ્રકાશ આપતો ફિલામેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત બલ્બની અંદર આ પ્રકારનો તાર હોય છે. તો આને કહેવાય ફિલામેન્ટ. જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગરમ લાલચોળ થઈ જાય અને પ્રકાશ ઉત્પન્ન કરે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય ઉપર, તારની લંબાઈ અને જાડાઈ ઉપર આધાર રાખે. હવે જે ઉષ્મા એમાંથી ઉત્પન્ન થશે એ કોના ઉપર આધાર રાખે? તો 3 વસ્તુ છે કે એમાં કયું દ્રવ્ય વપરાણું, એનો મતલબ કે તાર શેનો બનેલો છે. બીજું, તારની લંબાઈ કેટલી છે અને એની જાડાઈ કેટલી છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ અને જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. વિદ્યુત પરિપથ એટલે કે આપણે જે લાઇટ ફિટિંગ હોય એની અંદર જે તાર વપરાય ને એ સામાન્ય રીતે ગરમ ન થાય.
એ ઉષ્મા ન આપે અથવા તો એમાંથી પ્રકાશ ન નીકળે, બરાબર. જો એવું થતું હોય તો તમે ઘરમાં કોઈ પણ લાઇટ કે પંખો ચાલુ કરો તો આખી જે લાઇન છે એ પ્રકાશ આપવા માંડે, બરાબર, પણ એવું થતું નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા ઘટકો એટલા બધા ગરમ થઈ જાય કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય કે પ્રકાશનું ઉત્સર્જન કરવા માંડે, બરાબર. અહીંયા આપણે જે વિદ્યુત ગોળાની વાત કરીને એ છે, એ ફિલામેન્ટ છે એ એટલા ઊંચા તાપમાને ગરમ થાય કે એમાંથી પ્રકાશ બહાર નીકળવા માંડે. હવે તમને એક બ્લુ બોક્સ છે, એની અંદર પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ આકૃતિ 14.12 વાપરવામાં આવે છે. જે આપણે વિદ્યુત બલ્બ અહીંયા જોયો ને, આ છે પ્રકાશ મેળવવા માટે, પરંતુ તે ઉષ્મા પણ આપે. એનો અર્થ થાય કે વિદ્યુત પ્રવાહનો કેટલોક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય આ અનિચ્છનીય નથી. જો શું વાત કરીએ આપણને કે વિદ્યુત બલ્બ છે, આપણે વિદ્યુત બલ્બ શેના માટે વાપરીએ તો કે ભાઈ પ્રકાશ મેળવવા માટે, પણ એ પ્રકાશ આપવાની સાથે સાથે ઉષ્મા પણ આપે, એટલે ગરમ પણ થાય. આપણને જરૂર નથી ગરમ થવાની, એટલે આ ઈચ્છનીય નથી, આપણને જોતું નથી છતાં પણ થાય. તો જોતું નથી છતાં થાય છે એનો મતલબ કે અહીંયા વિદ્યુતનો વ્યય થાય છે. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ, જે CFL અને અત્યારે આપણે જે ટ્યુબલાઇટ વાપરીએ છીએ ને મોટાભાગના ઘરમાં હોય, તે વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. હાલના સમયમાં લાઇટ ઇમિટિંગ ડાયોડ, અત્યારે LED, બધા પાસે LED, ઉજાલા બલ્બ આવું બધું આવી ગયું છે ને, આપણે પણ હવે એ જ વાપરીએ છીએ. આ પ્રકારના બલ્બ છે હવે બહુ ઓછા જોવા મળે, આવા બલ્બ હોતા નથી, બરાબર. તો આપણે LED અને એ જ વાપરીએ છીએ. તો LED, CFL આ બધું સારું શું કામ છે, કાર્યક્ષમ શું કામ છે? કેમ કે એની અંદર એ વધારે ગરમ નથી થતા, એ પ્રકાશ આપવાનું કામ કરે છે. એનું કામ પ્રકાશ આપવાનું છે, તો એ પ્રકાશ આપવાનું કામ કરે છે, બરાબર, ગરમ થતા નથી. પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ અને CFL બલ્બની તુલનામાં LED બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે. લાઇટ બિલ ઓછું આવે LED વાપરવાથી, બરાબર. આથી LED બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ હોય છે અને તેથી તેને પસંદ કરવામાં આવે છે. તેમ છતાં વિદ્યુત બલ્બ, ટ્યુબલાઇટ કે CFLને ખરીદતા પહેલાં બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડનું ISIનો માર્કો જોવો જોઈએ. જ્યારે વિદ્યુતના ઉપકરણો આપણે લઈએ ત્યારે એ ઉપકરણ સારું છે કે નહીં એની ગુણવત્તા માટે ISIનો માર્કો જોવો જોઈએ. જો ISIનો માર્કો હોય તો આપણે એ વસ્તુ સારી ગણી શકાય. હકીકતમાં કોઈપણ વિદ્યુત ઉપકરણની ખરીદી કરતાં પહેલાં ISI માર્કો હોવાનું ચકાસી લેવું જોઈએ. વિદ્યુત ઉપકરણ વાપરવા માટે સલામત છે અને ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે તેની ખાતરી ISI માર્ક આપે છે. અહીંયા એક નોંધ આપી છે કે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ અને CFL બલ્બ વાયુરૂપ પારો ધરાવે છે જે ઝેરી પ્રકૃતિ ધરાવે. આથી ક્ષતિગ્રસ્ત ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ કે CFL બલ્બનો નિકાલ સુરક્ષિત રીતે કરવો જરૂરી છે. ગમે ત્યાં ફેંકી દેવા નહીં, બગડી જાય એને, બરાબર. એનો નિકાલ એક વ્યવસ્થિત રીતે થવો જોઈએ. એ કોઈના સીધા સંપર્કમાં ન આવવા જોઈએ, કેમ કે એની અંદર જે પારો છે એ ઝેરી પ્રકૃતિ ધરાવે, નુકસાન પહોંચાડી શકે, બરાબર. આગળ જોઈએ.